આશ્રમ વર્ણનમ. આશ્રમનું વર્ણન. પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં બાણની કાદંબરી એક અનુપમ કૃતિ છે. તે ગદ્ય શૈલીમાં છે અને તેનો કાવ્ય પ્રકાર કથા છે. અહીં જે પ્રકારનું ગદ્ય વપરાયું છે તે એટલું તો સરસ છે કે એના રસનું પાન કરવા બેઠેલાને આહારનો રસ પણ રૂચતો નથી એવી પ્રસિદ્ધિ છે. કાદંબરી સજ્ઞાનામ આહારોપી ન રોચતે. આ કાદંબરી કથાના પ્રારંભિક ભાગને કથામુખ કહે છે. આમાં એક શુક પોપટના જીવનનો પૂર્વ વૃત્તાંત વર્ણવાયો છે. તેની પૃષ્ઠભૂમિ એવી છે કે રાજા શુદ્રકના દરબારમાં એક કન્યા શુકને લઈને આવે છે. આ શુક પોતાનો પૂર્વ વૃત્તાંત જણાવતા કહે છે તે મુજબ વ્યધ શિકારીથી બચતો તે એક સરોવર પાસે જઈ ચડે છે. અહીં તે હરિત નામના એક ઋષિકુમારની નજરે પડે છે. ઋષિકુમાર એને બચાવી લે છે અને પોતાની સાથે જાબાલી મુનિના આશ્રમમાં લઈ જાય છે. આટલું જણાવ્યા પછી એ શુક જાબાલી મુનિના આશ્રમનું રાજાની સમક્ષ વર્ણન કરે છે. આ વર્ણનનો કેટલોક અંશ સંપાદિત કરીને અહીં પ્રસ્તુત છે. આ આશ્રમ વર્ણનમાં પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓનું આધ્યાત્મિક જીવન અને ગુરુકુળનું સમગ્ર વાતાવરણ કેવું હતું તેનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. એ સાથે તે સમયમાં પ્રચલિત અધ્યયન, અધ્યાપન, ધ્યાન યોગ, જપ તપ વગેરેની રીતિનો પણ અહીં નિર્દેશ છે. આ રીતે વાચકને ભોગવિલાસથી દૂર રહીને વિદ્યોપાર્જન અને તપસ્યા દ્વારા આત્મસુખનો આસ્વાદ કરાવવાની પ્રાચીન ઋષિ સંસ્કૃતિનો પરિચય તાદશ થાય છે. અનિલાવ નમ્યત શિખરાભી પ્રણમ્ય માનમીવ વનલતાભિહ અન્વરત મુક્ત કુસુમે અભ્યચર્ય માનમીવ પાદપે. અધ્યયન મુખર બટુજનમ ઉપચર્ય માણા તિથિર્વર્ગમ અબધ્યમાન ધ્યાનમ સાધ્યમાન મંત્રમ અભસ્યમાન યોગમ શાલ્યમાન વકલ્લમ ઉપશુગ્રહ્ય માણસમીધમ ગ્રથ્યમાના ક્ષમાલમ અદ્રષ્ટપૂર્વક કલિકાશ્ય અપરિચિતમ અનુત્રશ્ય અતિરમણીય અપરમીવ બ્રહ્મલોકમ આશ્રમમ અહમ શુકઃ અપશ્યમ. પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતાઓ વડે જાણે કે નમન કરાતું હોય તેવો આજુબાજુના વૃક્ષો દ્વારા સતત વેરવામાં આવતા પુષ્પોવાળો વૃક્ષોથી જાણે કે પૂજન કરાતું હોય તેવો વેદાદી પાઠોના અભ્યાસને કારણે વાચાળ થયેલા બટુકો શિષ્યો વાળો જ્યાં અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે તેવો, જેમાં તપસ્વીઓનું ધ્યાન ઈશ્વરમાં બંધાયેલું છે તેવો, જ્યાં મંત્રોની સાધના કરવામાં આવી રહી છે તેવો, જેમાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેવો, જ્યાં વલ્કલ વસ્ત્રોને ધોવામાં આવી રહ્યા છે તેવો, જેમાં સમિધાઓનો યજ્ઞ માટેના કાષ્ઠનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેવો, જ્યાં રુદ્રાક્ષની માળાઓ ગૂંથવામાં આવી રહી છે તેવો, તેવા તે આશ્રમ પર પહેલા ક્યારેક કળિયુગની દ્રષ્ટિ પડી ન હતી. અસત્ય સાથે તેનો પરિચય ન હતો. અત્યંત રમણીય, અતિ સુંદર, બીજા બ્રહ્મલોક સમાજ જેવો એક આશ્રમ મેં પોપટે જોયો. યત્ર ચ મલિનતા હવિધુર્મેષુ ન ચરિતેષુ મુખરાગઃ શુકેષુ ન કોપેષુ તીક્ષ્ણતા કુશાગ્રેષુ ન સ્વભાવેષુ ચંચલતા કદલી દલેષુ ન મનષુ ચક્ષુરાગઃ કોકિલેષુ ન પરકલ્ત્રેષુ મેખલામ દો વ્રતેષુ ત ઈર્ષ્ય કહેલેતુ પક્ષપાતઃ કૃક્રવાકુષુ ન વિદ્યા વિવાદેષુ ભ્રાંતિઃ અનલ પ્રદક્ષિણાશુ ન શાસ્ત્રેષુ વશુ સંકીર્તન દિવ્ય કસાથુ ન તૃષ્ણાશુ ગણના રુદ્રાક્ષ વલયેષુ ન શરીરેષુ મુનિબાલનાશઃ ક્રતુ દીક્ષયા ન મૃત્યના રામાનુરાગો રામાયણેન ન યૌવનેત મુખંપ વિકારો જરયા ન ધનાભિમાનેન આસીત. અહીં તે આશ્રમ પર મલિનતા, કાળાશ દોષ એકમાત્ર યંત્રકુંડમાંથી નીકળતા હોમ દ્રવ્યના ધુમાડાને લીધે દેખાતી હતી. કોઈ મનુષ્યના અથવા મુનિજનોના ચરિત્રમાં નહીં. મુખ પરની લાલાશ લાલીમા પોપટોમાં હતી. ક્રોધમાં નહીં, ક્રોધથી
થતું ન હતું. ધારદારપણું, તીક્ષ્ણતા, દર્ભ ઘાસના ન અગ્રભાગમાં રહેતી હતી. મનુષ્યના સ્વભાવ નહીં, ચંચળતા માત્ર કેળના પાંદડાઓમાં જોવા મળતી હતી, કોઈના અથવા મુનિજનોના મનમાં નહીં. નેત્રરાગ અર્થાત આંખોની લાલી કે કટાક્ષ ફક્ત કોયલોમાં હતી, પર સ્ત્રીઓમાં કોઈની કુદ્રષ્ટિ રહેતી નહીં. મેખલા કટીસૂત્રનું બંધન ફક્ત વ્રતના લીધે હતું. ઈર્ષ્યા દ્વેષને લીધે થતા કલહોથી કોઈ બંધન નહીં. પક્ષપાત, પીછાનું ખરવું અથવા તરફેણ કુકડાઓમાં થતો હતો. વિદ્યાને લગતા શાસ્ત્રીય વિવાદોમાં નહીં. ભ્રમણ અથવા ભ્રમ કેવળ અગ્નિની પ્રદક્ષિણાના અવસરે જ થતો હતો. શાસ્ત્રોના અર્થઘટન ભ્રમ ઉત્પન્ન થતો નહીં. આશ્રમમાં કહેવાતી મહાભારતની કથામાં જ વસુ દેવતાઓના ગુણગાન કરવામાં આવતા હતા. ધન મેળવવાની ઈચ્છા રૂપે નહીં, ગણના આદર માત્ર ભગવાન નામ જપતી વખતે રુદ્રાક્ષની માળા પર રહેતો હતો. નશ્વર શરીરમાં આદર ન હતો. મુનિઓના વાળનો નાશ મુંડન યજ્ઞની દીક્ષાના સમયે થતો હતો. મૃત્યુથી કોઈ મુનિબાળનો વિનાશ થતો નહીં. દશરથ પુત્ર રામમાં પ્રેમ ભક્તિ જોવા મળતો હતો. યુવાનીને લીધે રમણીય સ્ત્રીઓમાં નહીં. મુખ પર કરચલી રૂપ વિકાર વૃદ્ધાવસ્થાને લીધે આવતો હતો. ધનના અભિમાનથી મુખ પરના હાવભાવમાં વિકાર થતો નહીં. યત્ર ચ મહાભારતે શકુનિવધઃ પુરાણે વાયુપ્રલ્પિતમ વયઃ પરિણામેન દ્વિજપતનમ ઉપવન ચંદદેશુ જાયમ અગિન્ના ભૂમિમત્વમ એણકાનામ ગીત શ્રવણસ્યનમ શિખણીના વૃદ્ય પક્ષપાતઃ ભુજંગમાના ભોગઃ કપિનામ શ્રીફલાભિલાષઃ મૂલાના મધોગત તિરાશિત. અહીં શકુનિવધ દુર્યોધનના મામાનો ફક્ત મહાભારતમાં સાંભળવામાં આવતો હતો. આશ્રમમાં કોઈ પક્ષી હત્યા કરતું નહીં. વાયુ દેવતાઓનું પ્રવચન અથવા વાતજનિત પ્રલાપ પુરાણમાં હતો. મુનિઓમાં ઉન્માદ રોગ નહીં. દ્વિજપતન દાંતનું પડવું અને બ્રાહ્મણનું પતન કેવળ ઉંમર થવાને પરિણામે વૃદ્ધાવસ્થાને લીધે જ શક્ય બનતું હતું. ઉપવનના ચંદન વૃક્ષોમાં જડતા મૂર્ખતા હતી. મુનિજનોમાં જડતા શીતળતા હતી. સમૃદ્ધિ અર્થાત ધન તથા ભસ્મ માત્ર અગ્નિમાં જ રહેતી હતી. ગીત સાંભળવાની આદત ફક્ત હરણાઓને જ હતી, મુનિજનોને નહીં. નાચતી વખતે પીછાઓનું પતન તેમજ નૃત્યમાં વિશેષ અભિરુચિ મયુરોમાં હતી. મુનિઓમાં નૃત્યની અભિરુચિ ન હતી. પેણ સાપોને હતી, જ્યારે શરીર સંબંધી વિષયોનો ઉપભોગ મુનિઓમાં ન હતો. શ્રીફળની અભિલાષા કામના બિલ્વફળોમાં ઈચ્છા વાનરોમાં જોવા મળતી હતી. ઋષિજનોને શ્રીફળ લક્ષ્મી થી પ્રાપ્ત થતા સુખ સાધનો ની બાબતમાં ઈચ્છા ન હતી. અધોગતિ નીચે તરફ ગતિ વૃક્ષોના મૂળમાં હતી. મુનિઓમાં અધઃ પતન ન હતું.